નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધીધામ પાસે અંતરજાળમાં મકાનમાં ગેસ લીકેજથી આગ લાગતા પિતા પુત્રી ગંભીર રીતે દાઝી ગયા। ભુજમાં સારવાર અપાય છે। ગાંધીધામ સંકુલના અંતરજાળમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં કોઈ કારણોસર ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળી હતી। આ બનાવમાં પિતા પુત્રી ગંભીર રીતે દાઝ્યા હોવાના અહેવાલ સાંપડ્યા હતા। બહાર આવેલી વિગતો અનુસાર મંગલવિલા રેસિડેન્સી મકાન નંબર 17માં 5 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। ગેસ લીકેજ થવાના કારણે મકાનમાં આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું હતું। આ આગના કારણે ઘરની ઘરવખરી સામાન સહિત વસ્તુઓને નુકસાન થયું હતું। મકાનમાં આગ લાગવાના સમાચાર મળતાની સાથે જ અગ્નિશમન દળની ટીમ ધસી ગઈ હતી। ફાયર વિભાગે અંદાજિત એકાદ કલાકમાં આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। આ બનાવમાં પિતા કાંતિલાલ કરસનદાસ ઉમરાણીયા ઉંમર વર્ષ 77 તથા પુત્રી નિકિતાબેન કાંતિલાલ ઉમરાણીયા ઉંમર વર્ષ 38 ગંભીર પ્રકારે દાઝ્યા હતા। તેમને સ્થાનિકે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। હાલમાં બંને પિતા પુત્રીની હાલત નાજુક હોવાનું પોલીસે ઉમેર્યું હતું। બનાવ પાછળનું કારણ શોધવા માટે પોલીસે એફએસએલનો અભિપ્રાય લેવા સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 22 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।